આકાશવાણી સમાચાર અંકિત પ્રજાપતિ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત હવે વૈશ્વિક નેતૃત્વ કરતો અને નવા વૈશ્વિક પ્લેટફોર્મ બનાવતો દેશ બન્યો છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારત 2027 સુધીમાં કઠોળ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ જમ્મુમાં શેર-એ-કાશ્મીર કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટીના 8મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર નેપાળની મુલાકાતે પહોંચ્યા. તેઓ કાઠમંડુમાં ભારત નેપાળ સંયુક્ત આયોગની 7મી બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ બ્રેઇલ દિવસની ઉજવણી થઈ રહી છે અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મલ્ટી સ્પોર્ટ્સ બીચ રમતોત્સવનો આજથી પ્રારંભ. દેશભરમાંથી 1200 જેટલા ખેલાડીઓ રમતોમાં ભાગ લેશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત હવે વૈશ્વિક નેતૃત્વ કરતો અને નવા વૈશ્વિક પ્લેટફોર્મ બનાવતો દેશ બન્યો છે, જે હંમેશા પાછળ રહી ગયેલો અનુભવતો હતો. એક ન્યૂઝ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં શ્રી મોદીએ જણાવ્યું કે તેઓ સંસાધનોના મહત્તમ ઉપયોગ અને પરિણામલક્ષી દેખરેખ અને જન આંદોલન દ્વારા રાષ્ટ્રીય લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં માને છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેમની સરકારે દરેક નિર્ણય રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને લીધો છે, જેથી કોઈપણ કઠિન નિર્ણય તેમને મુશ્કેલ નથી લાગતો. તેમણે એ પણ કહ્યું કે મોદીની ગેરંટી એ ચૂંટણી જીતવા માટે રચાયેલા ફોર્મ્યુલા નથી, પરંતુ ગરીબોના વિશ્વાસની છે. અર્થવ્યવસ્થા પર શ્રી મોદીએ કહ્યું કે 2023-24ના અંતે ભારતનો જીડીપી $3.75 ટ્રિલિયન વધુ હશે. પડોશી દેશો, ખાસ કરીને પાકિસ્તાન અને ચીન સાથેના વ્યવહાર અંગેના એક પ્રશ્ન પર શ્રી મોદીએ કહ્યું કે ભારત પાડોશીઓ સાથે જરૂર પડે ત્યારે રચનાત્મક અને સહકારી બનવું અને જરૂર પડે ત્યારે મક્કમ અને અડગ રહેવું એવો અભિગમ ધરાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભગવાન શ્રીરામને સમર્પિત હંસરાજ રઘુવંશીએ ગાયેલું ભક્તિ ભજન શેર કર્યું. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે અયોધ્યામાં ભગવાન શ્રીરામના સ્વાગતથી આખો દેશ ખુશ છે. દરેકને ભજન સાંભળવા વિનંતી કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રામલાલાની ભક્તિમાં ડૂબેલા ભક્તો આગામી શુભ દિવસ માટે વિવિધ રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારત 2027 સુધીમાં કઠોળ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે. તેમણે કહ્યું કે ભારત મગ અને ચણાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બન્યું છે, પરંતુ આજે પણ દેશ અન્ય કઠોળની આયાત કરી રહ્યો છે. શ્રી શાહે આજે નવી દિલ્હીમાં તુવેર ઉત્પાદક ખેડૂતોની નોંધણી, ખરીદી અને ચૂકવણી માટે એક પોર્ટલ લોન્ચ કર્યા પછી આ પ્રમાણે જણાવ્યું. શ્રી શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ખેડૂતો ભારતને કઠોળ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં કોઈ કસર છોડશે નહીં. મંત્રીએ એમ પણ કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં સરકારે કઠોળના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લીધા છે. તેમણે કહ્યું કે 2013-14માં કઠોળનું ઉત્પાદન 19 મિલિયન ટન હતું, જે વર્ષ 2022-23માં વધીને 26 મિલિયન ટન થયું છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ જમ્મુમાં શેર-એ-કાશ્મીર કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટીના 8મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. જમ્મુના તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કઠુઆના ઔદ્યોગિક બાયોટેક પાર્ક ખાતે ઉભરતા સ્ટાર્ટઅપ વલણો પરના એક્સપોનું ઉદ્ઘાટન પણ કરશે. ઉપરાષ્ટ્રપતિ પીએમઓના કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહના અંગત આમંત્રણ પર કઠુઆની મુલાકાતે છે, જેઓ કઠુઆ, ઉધમપુર અને ડોડા લોકસભા મતવિસ્તારના સાંસદ પણ છે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર નેપાળની મુલાકાતે પહોંચ્યા છે. એક સંદેશમાં શ્રી જયશંકરે કહ્યું કે 2024 આ તેમની પ્રથમ મુલાકાત છે અને તેઓ આગામી 2 દિવસની વ્યસ્તતાની રાહ જોઈ રહ્યા છે. આ મુલાકાત નેપાળના વિદેશ મંત્રી એનપીના આમંત્રણ પર કાઠમંડુમાં ભારત નેપાળ સંયુક્ત આયોગની 7મી બેઠકની સહ-અધ્યક્ષતા અંતર્ગત થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત નેપાળ સંયુક્ત આયોગની સ્થાપના વર્ષ 1987માં કરવામાં આવી હતી અને તે બંને મંત્રીઓને દ્વિપક્ષીય ભાગીદારીના તમામ પાસાઓની સમીક્ષા કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર નેપાળના અગ્રણી રાજકીય વ્યક્તિઓને પણ મળશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ બ્રેઇલ દિવસની ઉજવણી થઈ રહી છે. આ દિવસ બ્રેઇલ લિપિના શોધક એવા લુઈ બ્રેઇલના જન્મદિને ઉજવવામાં આવે છે. તેઓ 1809માં ફ્રાન્સમાં જન્મ્યા હતા. શિક્ષણ, વૈચારિક આદાન પ્રદાન અને સામાજિક સમાવેશીકરણમાં
બ્રેઇલ લિપિના મહત્વને યાદ કરતા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 4 જાન્યુઆરીને વિશ્વ બ્રેઇલ દિન જાહેર કરાયો છે. બ્રેઇલ લિપિ એક ભાષા નહીં પરંતુ કોડ છે જે સંસ્કૃત, અરબી, ચાઇનીઝ, હિબ્રુ અને સ્પેનિશ સહિત વિવિધ ભાષાઓમાં લખવા અને વાંચવા માટેના સાધન તરીકે સેવા આપે છે. આ પ્રસંગે વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ હેઠળની રાષ્ટ્રીય સંસ્થાઓ અને સંયુક્ત પ્રાદેશિક કેન્દ્રો દેશમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. જે અંતર્ગત નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડે પણ નવી દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં ડિબેટ, બ્રેઇલ વાંચન, લેખન અને કોમ્પ્યુટર કૌશલ્ય સહિતની 6 રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 1200થી વધુ ખેલાડીઓ દીવમાં આજથી શરૂ થનારી સૌપ્રથમ વખત યોજાનાર મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સમાં ભાગ લેશે. દીવના ઘોઘલા બીચ પર આ રમતોનું આયોજન કરાયું છે. દીવ બીચ ગેમ્સમાં કુલ 8 વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં બીચ વોલીબોલ, પેન્ચાક સિલાટ, બીચ બોક્સિંગ, બીચ સોકર અને સી સ્વિમિંગનો સમાવેશ થાય છે. ઉપરાંત મલખંભ, બીચ કબડ્ડી અને દોરડા ખેંચ જેવી 20 પરંપરાગત રમતો પણ જોવા મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સના તમામ સહભાગીઓને વિડિયો સંદેશ આપશે. કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. શ્રી ઠાકુર આજે દીવના મલાલા ઓડિટોરિયમ ખાતે મારું ભારત કાર્યક્રમમાં હાજરી આપશે. આ બીચ ગેમ્સની વિષય વસ્તુ ડોલ્ફિન છે. બીચ ગેમ્સનો સમાપન સમારોહ INS ખુખરી સ્મારક ખાતે થશે. ભારતીય રેલવેએ ધુમ્મસભર્યા હવામાન દરમિયાન રેલ કામગીરીને સરળ બનાવવા માટે લગભગ 20,000 ફોગ પાસ ઉપકરણોની જોગવાઈ કરી છે. ધુમ્મસ પાસ એ GPS આધારિત નેવિગેશન ઉપકરણ છે, જે ગાઢ ધુમ્મસની સ્થિતિમાં નેવિગેટ કરવામાં લોકો પાયલોટને મદદ કરે છે. રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે તે સિગ્નલ, લેવલ ક્રોસિંગ ગેટ અને પરમેનન્ટ સ્પીડ રિસ્ટ્રિક્શન જેવા નિશ્ચિત સીમાચિહ્નોના સ્થાન અંગે લોકો પાયલટને માહિતી પ્રદાન કરે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે શિયાળાના મહિનાઓમાં ધુમ્મસભર્યા વાતાવરણ દરમિયાન ખાસ કરીને દેશના ઉત્તર ભાગોમાં મોટી સંખ્યામાં ટ્રેનો પ્રભાવિત થાય છે. દિલ્હીમાં 9.4 ડિગ્રી તાપમાન સાથે આજે ધુમ્મસનું ગાઢ આવરણ છવાયું હતું. દિલ્હીમાં ધુમ્મસની સ્થિતિને કારણે 26 ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતાં મોડી પહોંચશે. હવામાન ખાતા મુજબ આજે પૂર્વીય રાજસ્થાનમાં અલગ અલગ સ્થળોએ શીતલહેર થવાની સંભાવના છે. આવતીકાલ સુધી દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, બિહાર અને રાજસ્થાનમાં પણ દિવસનું તાપમાન અતિશય ઠંડુ રહેવાની શક્યતા છે. IMDએ જણાવ્યું છે કે શનિવાર સુધી જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય અને ત્રિપુરામાં પણ ગાઢ ધુમ્મસની શક્યતા છે. ઉપરાંત લક્ષદ્વીપ અને કેરળમાં આવતીકાલ સુધી, દક્ષિણ તમિલનાડુમાં રવિવાર સુધી ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસના કારણે લખનઉ અને માઉ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓના ધોરણ 8 સુધીના વર્ગોમાં 6 જાન્યુઆરી સુધી રજા જાહેર કરાઈ છે, તથા ધોરણ 9 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળાનો સમય બપોરે 10 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી કરાયો છે. 1 જાન્યુઆરીએ જાપાનના ઇશિકાવા ક્ષેત્રમાં નોટો દ્વીપકલ્પમાં આવેલા શક્તિશાળી ભૂકંપથી મૃત્યુઆંક વધીને 78 થયો છે. 50થી વધુ લોકો ગુમ થયા છે અને 330 ઘાયલ થયા છે. ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં લગભગ 1 લાખ ઘરોમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે અને 33,000થી વધુ લોકોએ તેમના ઘરો ખાલી કર્યા છે. પુરુષોની ક્રિકેટમાં ગઈકાલે રમાયેલી બીજી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાએ ભારત સામે 3 વિકેટે 62 રન કર્યા હતા. કેપટાઉનના ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમ ખાતે આજે બપોરે 1:30 વાગ્યાથી દક્ષિણ આફ્રિકા તેની ઇનિંગ ચાલુ રાખશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત હવે નેતૃત્વ કરતો અને નવા વૈશ્વિક પ્લેટફોર્મ બનાવતો દેશ બન્યો છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે ભારત 2027 સુધીમાં કઠોળ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ જમ્મુમાં શેર એ કાશ્મીર કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટીના 8મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે અને વિદેશમંત્રી ડોક્ટર S. જયશંકર નેપાળની મુલાકાતે પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.